મહેસાણા જિલ્લામાં આવેલી કડી શહેર તેમજ પંથકમાં રવિવારે 11 મેના રોજ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે આ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેમાં કડી રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા 4 થી 5 વાહનો ફસાઈ ગયા હતા અને જેમાં માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઈસર, અલ્ટ્રો ગાડી તેમજ સ્કોર્પિયો ગાડી પાણીમાં ફસાઈ હતી અને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રેસ્ક્યુ કરી 6 લોકોને બચાવવામાં આવ્યા હતા. જ્યારે સ્કોર્પિયો ચાલક હર્ષદકુમાર ભોગીલાલ પંચાલ અમદાવાદના જેઓનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે ઘટનાને પગલે કડી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અંડરબ્રિજમાં પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.